આજીડેમ પોલીસે વધુ 2 શખ્સોને 12 ચોરીના બાઇકો સાથે ઝડપી પાડેલ છે। આજે બપોરે 4 વાગ્યે મળતી માહિતી અનુસાર ગઈકાલે મોડી રાત્રે સર્વેલન્સ સ્ક્વોડના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે રાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ ઝાપડા તથા સ્ટાફને મળેલ સંયુક્ત બાતમીના આધારે તેઓએ કોઠારિયા રિંગ રોડ ખોખરદડ પુલ પાસેથી ઉપલેટાના રહેવાસી રવિ સોલંકી તેમજ ધોરાજીના રહેવાસી મિત વ્યાસ નામના 2 શખ્સોને ચોરીના હીરો સ્પ્લેન્ડર નંબર GJ03LH3996 સાથે ઝડપી પાડ્યા હતા અને તેની આગવી પૂછપરછ હાથ ધરી હતી। પોલીસ પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ આ વાહન ઉપરાંત રાજકોટ તેમજ જેતપુર ઉપલેટા અને શાપર વેરાવળ ખાતેથી બીજા 12 વાહનો ચોરી કર્યા હોવાની કબૂલાત આપી હતી। આજીડેમ પોલીસ સ્ટાફે અલગ અલગ જગ્યાએ વેચાણ કરેલા ₹5,35,000ના 13 નંગ વાહનો કબજે કર્યા હતા અને આરોપી રવિ સોલંકી તેમજ મિત વ્યાસને અટકાયતમાં લઈ તેમના વિરુદ્ધ BNS કલમ 303(2) મુજબ ગુન્હો દાખલ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।